હાલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં? હું પણ મજામાં છું. બધાને મારા અંતરના જય સ્વામિનારાયણ. સ્વાગત છે એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 5:30 વાગ્યાની. 5:30માં 10 મિનિટ બાકી છે, તો 5:30 જ કહેવાય. એટલે 5:30 વાગ્યાની થાય છે, કેમ કે સવારે આજે થોડુંક મોડું ઉઠ્યા હતા, એટલે કાંઈ આપણે સવારનો વિડીયો નથી બનાવ્યો. તો મેં કીધું ચાલો બપોર પછી બનાવી લઈએ. એમાં શું છે, બરાબર? એકલા હોય એટલે કામ પણ હોય તો ફટાફટ કામ પતાવ્યું. ને આજે થોડીક તબિયતમાં પણ સારું નથી એવું લાગે, પણ અત્યારે થોડુંક સારું છે. માથું જેવું દુખતું હતું, અત્યારે થોડુંક ઓછું છે. બામ વિક્સ આપણે લગાવી દીધી. અને આજે 11 છે, એટલે સરસ મજાનું મહાદેવના મંદિરે ભજન કીર્તન થાય છે, તો એ તમને સંભળાતું હશે. વાસણનો ઢગલો પડ્યો છે, તમે જોઈ શકો છો. તો એ ગોઠવવાના છે, તો ચાલો ગોઠવીએ વાસણ ફટાફટ. અને રાજુ કંઈક લઈ આવ્યા આપણા માટે, તો બતાવો તમને. રાજુ આપણા માટે કંઈક લઈ આવ્યા છે. શું લઈ આવ્યા રાજુ? આ તેલ તો રાજુ આપણા માટે રસિકભાઈની વેફર લઈ આવ્યા. તો આ રાજુ આપણા માટે રસિકભાઈની વેફર લઈ આવ્યા. તો રાજુ વેફર લઈ આવ્યા છે, તો એ તોડી રહ્યા છે. રસિકભાઈની વેફર લઈ આવ્યા. ઘણા ટાઈમ પછી આપણે રસિકભાઈની વેફર ખાઈ. રસિકલાલ કે રસિકભાઈ? રાજુ એની સાથે ચટણી બી આપે. અમારી અહીંયા રાજકોટમાં તો આ ચટણી દીધી. કેટલાની આવી? 50 ને 70 છાવ ને. રસિકભાઈ ચેવડાવાળા રાજકોટના પ્રખ્યાત છે. આ રસિકભાઈ ચેવડાવાળા. તો આ ચટણી તોફિયા પ્રખ્યાત છે. તો ચાલો, અહીંયા હવે આપણે વેફર પણ ખાઈ લીધી છે. ચટણીને દાળ બફાઈ ગઈ છે, તો આજે મારે દેવાનું છે. આજે આપણે છોકરાઓને દઈશું દાળ ઢોકળી. કુકર કેવો કાળો કાળો મેસ જેવો થઈ ગયો જોયો. અને અહીંયા ભીંડો ધોઈને મેં રાખી દીધો છે. તો હવે આપણે લોહી ને સરસ મજાના સુધારી લઈએ ફટાફટ. જુવાર છે. છોકરાઓ તો આજે અહીંયા જમવા આવશે. તો અત્યારે કેટલા? મારી ઘડિયાળ 10 મિનિટ આગળ છે, એટલે હજુ 6 નથી વાગ્યા. અહીંયા રાજુ મોબાઈલમાં જોવે છે. રાજુ સરસ મજાના ભાત વગાડી થયા છે, અને હું બનાવું છું છોકરાઓ માટે દાળ ઢોકળી. તો અહીંયા પણ દાળનો વઘાર થઈ રહ્યો છે. તો આજે બુધવાર છે, એટલે સભામાં જવા માટે છોકરા આવી ગયા છે. તો બધાને આજે તો મેં શાક ફોલવા અને ગુવાર વીણવા બેસાડી દીધા છે. જોઈ લ્યો, છોકરો નથી ને એટલે આજે છોકરાઓનો વારો આવી ગયો.